નિલેશભાઈ મંગાવી છે ગાર્લિક બ્રેડ અને સાથે સાથે 2 મોન્સ્ટર. ચલો ખાતા કદાચ લઉં તમને કદાચ મારી નજર લાગી જાય તો તમારો ભણો બહુ શરમાય તો હું એટલે હું વારે ઘડી એના સીમમાં લેતો મને બહુ બોલે કે ભાઈ વધારેલા છે ભાણોભાઈ અમારા અને હવે દુબઈ રિટર્ન જવાના છે પણ હજુ નક્કી નથી કે ક્યારે ભણો અમારો ખાસું લગભગ છે 12 મહિના રહ્યા નહીં દુબઈ. કમોણાના પૈસા છે હસમુખભાઈ કમોણા. કેટલું કમોણા ખાણાની ખાવાની સ્ટાઇલ જોઈને તો હું શરમાઈ ગયો ભાઈ. છે મોન્સ્ટર અને ગાર્લિક બ્રેડ સાથે દીપાન કર્યો દીપો અમદાવાદ આવી ગયા છે અમારા પિઝા. ભોળાભાઈ પિઝાનું પેકિંગ ખોલી રહ્યા છું તો તમને બાવકની કોમેન્ટ કરજો. ગાર્લિક બ્રેડ તો પતાવી દીધી બધા મિત્રોએ. શરમાળ ભોણો પિઝા ફ્રીજમાં મેળવાની વાત ચાલી રહી છે. પિઝા બહુ ગરમ હોય. સુરત ફ્રીજમાં મૂકતા છે ઉપર મસાલો નાખી દો લાગો એવો નાખી દઈ ફ્રીજમાં મૂકતા છે ઠંડા થઈ જાય. ફ્રીજમાં મૂકી દો. દિલીપભાઈને એવું કેવું થાય છે પિઝા ગરમ હોય એટલે ફ્રીજમાં મેળ લો ઠંડા થઈ જાય. શરમાળ ભોણો શરમાળ ભોણો મિત્રો જોઈ શકો અમે સાથે મળીને પિઝા ખાઈ રહ્યા છે. આ મારા શરમાળ ભોણો છે. શરમાળ એકદમ શરમાળ. આ તો સારું કે કહેવામાં હંતાઈ શરારતી પાણો છે. કેમ પૂરો કર્યા પછી શાંતિનો માહોલ થઈ ગયો છે બધી બાજુ. સન્નાટો જેવું થઈ લાગે છે. સન્નાટા જેવું લાગે. નવરાત્રી આવી રહી છે. નવરાત્રીમાં કંઈક કરીએ. પિઝા થઈ ગયા સફાચટ શાપ થઈ ગયા. અમારા ભોણો સૌથી વધારે પિઝા ખાઈ ગયો. ભોણા માટે કોમેન્ટ કરજો કારણ કે ભોણિયા માટે કોમેન્ટ કરવી જ પડે. પિઝા ખાઈને બહાર નીકળે પણ બહાર તમે જુઓ કે વરસાદ જોરદાર પડી રહ્યો છે. તમે જુઓ કે બધું પલળીને શાપ થઈ ગયું. મારું ભોણાભાઈ કે મને ના લઈ યાર બ્લોગમાં તમે તમારે જોવા જવું એ જો બરાબર. આ જો વિસનગર કડા ચોકડીએ વરસાદ જોરદાર માહોલ છે. અમે આવી ગયા છે ગૃહરૂપાની અંદર વિસનગર કડા ચોકડી. બાલ કપાવવાની ઈચ્છા દિલીપભાઈ કપાવો કે નિલેશભાઈ તો કપાયેલા મેં પણ કપાયેલા છે. જોઈએ હવે બાલ કપાવા કિરણ બસ અમારા ડોગીભાઈને બિસ્કિટ ખવડાવીએ. હા હા એ રીતે લાવો ને એક એ લાવો ને એક પાર્લે લાવો. અમારા બંનેનું બિસ્કિટ થઈ જશે. લે જોઈએ બગાડ કરો છો ખાઈ જાય. મેં કશું મળ્યો પિઝા મંગાવ હા એ મારું છે. બિસ્કિટ ભાવે છે ખાય છે. બિસ્કિટ ખાઈ લીધા છે. હવે બીજું શું ખાવું છે અમને. નીકળી ગયા છે. આજે કઈ બાજુ જવાનું છે? માઉન્ટ જઈ રહ્યા છીએ આપણે. એક સરપ્રાઈઝ. હવે ડાયરેક્ટ નીકળ્યા વિસનગરથી. ખબર તો હતી નહીં કે કઈ બાજુ જવાનું છે પણ હવે પૂછ્યું ડાયરેક્ટ જવાનું છે માઉન્ટ આબુ. મિત્રો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં પોલો જ્યાં હતા હવે જે છે માઉન્ટ આબુ. શેખપુર પોકે છે. શેખપુર વડનગર થઈને આપણો કે બધે નીકળ્યો. કેમ પૂરો થાય એટલે ફરવા તો જવું પડે ને. કેમ પૂરો થાય એટલે ફરવા તો જવું પડે ને. 3 દિવસ આખું અઠવાડિયું દોડમાં થાકી જાય. બરાબર બરાબર થોડું ઘણું કશો વાંધો નહીં. આપણે કયો રૂટ કયો છે આજનો? ચોથી જવાનું પાલનપુર વાળો રૂટ અને બરાબર આખું ગ્રુપ છે અમારું. આગળ જઈએ એમ તમને બતાવીએ. સિદ્ધપુર જતા રહીએ પહેલા આપણે. સિદ્ધપુર થઈને નીકળી જઈએ. વચ્ચે થઈને નીકળી ગઈએ. બરાબર મિત્રો અમે પહોંચી ગયા છીએ વડનગર અને વડનગરથી અમે નિલેશભાઈ સાથે છે અમારા કિરણભાઈ આબુ ચડી રહ્યા છે. રાતનો સમય છે ને તમે જુઓ એક ગાડી અમારી આગળ છે, અમે વચ્ચેની બાજુ અને પાછળ પણ એક ગાડી અમારી આવી રહી છે. તો ઉપર ચડીએ પછી તમને આગળના સીન બતાવો. ના હું નહીં બોલું.
ખાલી આ બાજુનો એટલે પડતો આગળ ધુમ્મસ જોમી જશે દેખાતું નહીં એટલે મેં ગાડી સ્પીડમાં થોડી લિમિટ કરી નાખી છે. રાત્રિનો સમય એમાં પાછો વરસાદ ને એની અંદર ધુમ્મસ પાસે એટલે આગળ જોવું કાઠું પડે છે. 4 ગાડીઓ મારી સલંગ છે એટલા માટે તો પહેલી ગાડી ધીમે ધીમે ચાલે છે એટલે અમારી ગાડીઓ પણ ધીમે ધીમે જ ચાલે છે. આબુમાં હોટલ ચેક કરી રહ્યા છે રહેવા માટે પણ હવે શું કેવું છે? સારી છે બહુ શાંત સ્વભાવમાં રહેવાવાળું પણ છે. જયદીપભાઈ ને બધા છે જોઈએ છીએ હવે મોટો રૂમ હોય તો ત્યાં તપાસ કરી બધા મિત્રો તમે જો ચાલુ જ છે. હવે આ બાજુ જુઓ ભાઈ આ રૂમની તપાસ કરી રહ્યા છે. અમારા ભાણાભાઈ તૈયારી કરી હતા કે હું આ રીતે બેહે અને આ રીતે ટીવી જોઈએ. હજી તો રૂમ લીધો નહીં ભાઈ ચેકિંગ ચાલે ખોટા ઉભા તો ભાડું ચડી જાય બહાર ખોટા ઊંચા ને ભાડું ચડી જાય માલ આટલેથી જ ચાલુ થઈ જાય. પણ આ જમવામાં શું મંગાવ્યું છે? એટલે આ તો ખરાબ છે હાથી પડી છે બધું જમવામાં પનીર ટીકા છે, રોટી છે, પછી સાસ છે, પાપડ છે, સલાડ છે. બરાબર. બીજા મિત્રો અમારા રૂમની અંદર પ્રવેશ કરશો નહીં, અમે 4 જણા અહીંયા ઊંઘવાના છીએ. બીજું શું મંગાવવાનું છે? પછી સાસ હતી, પછી સલાડ હતું. સલાડ હતું એ નહીં આ શું કે ખામો પાર્ટનરમાં જઈએ એટલે મારું ભણો ખુશ થઈ જઈને માટે મમ લાવે ને એટલા માટે ના બો ઓરિયો ભણા કોની નજર લાગશે તું કરે ના લાગે ને. કે સબસ્ક્રાઈબરોમાં જોવાના હોય ભણા મારે બિસ્કિટ તો નહીં ખાધું હો તાર માટે કુરકુર તો લાવે ભણો મારો ઢસા બધાએ પોતપોતાના રૂમ લઈ લીધા છે કે ભાઈ કારણ ઊંઘવાનું છે ને સવારે નીકળીશું આપણે ગુરુ શિખર. આખી ટીમ અહીંયા રોકાણી છે અત્યારે રોકાશે અલગ અલગ રૂમમાં જવાનું છે પણ રૂમની સાફ સફાઈ ચાલે છે એટલા માટે અહીંયા બેઠા છીએ અને સવારે નીકળશું બધા ગુરુ શિખર. માતાની જોગન પૂજો ના ભૂલી જો કાલે હું તને લેટ કરી આલું. એ મસ્તી ના આવે પહેલું શાંતિ. બધું અમે પડી ગયો અમારા માટે લાઈન આવ્યો ભણો રે ને ઉઠી ઉઠીને ખા કરે. કના માટે? સબસ્ક્રાઈબરો માટે મૂક્યું. કના માટે મૂક્યું? મિત્રો અમે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. જમી બમીને આવી જાય અમારો ભણો બનતા છે કે મને બ્લોગની અંદર લેવાનું નહીં. બધા પોતપોતાના ફોન ફેર્યું, નિલેશભાઈ પણ ફેર્યું. તમારું ઊંઘવાની તૈયારીમાં ઊંઘીએ છીએ. ચાલો હાલ ઊંઘ આવે લાગતી નહીં મિત્રો. હાલ ઊંઘ નહીં આવો પણ હાલ ઊંઘ નહીં આવો. ચલો બાય બાય. તે વિડીયો કોલ કર્યો તે વાત કરી પછી વિડીયો કોલ કર્યો. મિત્રો ઊંઘવાનો પ્રયત્ન કરે પણ ઊંઘ નહીં આવતી. હસવું આવું પણ ઊંઘ નહીં આવતી. ભણો કંટાળી ગયો. ટ્રાય કરીએ જો ઊંઘા તો ઠીક ને કે ફરીથી ચાલુ કરે.